આ તો તમે જોઈ શકો છો કેટલો સરસ આવી ગયો. આજા આજા જક્ષુનો વારો છે હેર કટ કરાવવાનો આજે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારમાં જનરલી ચા અને ભાખરીનો નાસ્તો ચાલતો હોય. આજે સવારે અમે ભાખરી બનાવી લીધી છે અને જોડે સુધારી લીધી છે કેરી. આ રાઉન્ડ ચોપિંગ બોર્ડ તમે જોયું જ હશે. હમણાં થોડા દિવસ પહેલાં આપણે જક્ષુના બર્થડેમાં જે કેક આના ઉપર જ બનાવી હતી. જનરલી હું છે ને યુઝ એન્ડ થ્રો કાર્ડબોર્ડ આવે છે ને એ યુઝ કરું છું, જે કેકની નીચે બેઝમાં જનરલી એના ઉપર જ બધા કેક બનાવતા હોય છે. પરંતુ આ વખતે અમે રાઉન્ડ ચોપિંગ બોર્ડ મંગાવ્યું છે અને એના ઉપર કેક દર વખતે બનાવી શકાય છે. વાગી ગયા છે 5:30. તો સવારે મળ્યા હતા, પછી ડાયરેક્ટ અત્યારે મળી રહ્યા છીએ અને અત્યારે 5:30 વાગી ગયા છે. જક્ષુ હજુ પણ સૂતો છે, વૃષભ જોડે સૂતો છે. અત્યારે આપણે સાંજે બનાવવાના છીએ ઢોકળા માટેની થોડી ઘણી પ્રિપેરેશન કરવાની છે. મકાઈ ઝીણી ઝીણી કટ કરવાની છે અને દૂધી જોઈએ, હવે દૂધી પડી છે આપણે એડ કરીશું. અને અધરવાઇઝ મકાઈ છે ને આ વખતે હું એવું વિચારું છું કે મકાઈના દાણા કાઢીને એને ગ્રાઇન્ડ કરી નાખીએ અને પછી એની અંદર એડ કરવાની, એટલે ખાલી પ્યુરી જ એડ કરવાની અને થોડા દાણા પણ એડ કરીશું, એટલે મોઢામાં આવે તો સારું લાગે. એટલે અત્યારે હમણાં થોડી વારમાં એ લોકો ઉઠી જાય ને પછી આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ ઢોકળા માટેની. અને જો જક્ષુને નીચે રમવા જવું હશે તો નીચે રમીને આવે ને પછી આપણે ખાલી સ્ટીમ કરવાના બાકી રાખશું, બાકી પ્રિપેરેશન બધી કરતા જશું, બધા વેજીટેબલને બધું એડ કરીને. ચાલો તો આપણે જોઈ લઈએ કે આપણે ઢોકળા પલાળ્યા હતા એમાં હાથો આવી ગયો છે કે નહીં. જો કે આવી જ ગયો છે, કેમ કે કાલે સાંજથી આપણે પલાળ્યા છે. એકદમ સરસ હાથો આવી ગયો છે અને હવે આની અંદર છે ને આપણે મકાઈ એડ કરી દઈએ. મેં અહીંયા છે ને બારીક કાપીને મકાઈને છે ને બ્લેન્ડર ફેરવી દીધું છે, એટલે એકદમ ઝીણી થઈ જાય. અને હવે આપણે એને આની અંદર એડ કરી દઈશું. જો કે મોટી હોય તોય ચાલે, પરંતુ આ એકદમ ગ્રેવી જેવી થઈ જાય ને તો બહુ મોટા દાણા મોઢામાં ના આવે, એટલે વધારે મજા આવે. અને આજે વેજીટેબલના નામ પર આપણે ખાલી મકાઈ જ એડ કરવાના છીએ, બીજું કંઈ પણ એડ નથી કરવાના. અને બધા મસાલા એડ કરી દઈશું. આ તો તમે જોઈ શકો છો કેટલો સરસ આવી ગયો છે. આ વખતે હું માર્કેટમાં ફ્રૂટ લેવા માટે ગઈ હતી તો મને પાઇનેપલ દેખાઈ ગયું. આઈ થિંક અત્યારે પાઇનેપલની સિઝન ચાલી રહી છે અને હું જ્યારે સુરતમાં હતી ને ત્યારે પાઇનેપલની જ્યારે સિઝન ચાલતી હોય ને ત્યારે બહુ બધી જગ્યા પર પાઇનેપલ દેખાતા હોય અને મને ભાવે પણ એટલા છે. તો આપણે લઈ આવ્યા છીએ. પાઇનેપલ ખાઈને અમે લોકો પહોંચી ગયા છીએ જક્ષુના હેર કટ કરાવવા માટે. જક્ષુને એટલી મજા આવે છે ને અહીંયાથી અહીંયા દોડાદોડી જોયો. પહેલાં અહીંયા હિંચકામાં તો પછી લસરપટ્ટીમાં આવ્યો ને હવે આમાં જવું છે એને. આજા આજા આજા. અમે લોકો જ્યારે ટાઉનશીપમાં રહેતા હતા ને ત્યારે અમે આ ગાર્ડનમાં બિલકુલ નહોતા આવતા. અને જો કે ત્યારે જક્ષુ ને એ પણ કોઈ નહોતું, પણ હવે જક્ષુ આવી ગયા પછી છે ને એને આવવું હોય ને એટલે અમે ઘણી વખત અહીંયા આવીએ છીએ. અને જક્ષુ વૃષભ ગયા છે હેર કટ કરાવવા માટે અને જક્ષુ અહીંયા થોડી વાર રમી લઈ, પછી જક્ષુનો વારો છે હેર કટ કરાવવાનો આજે. અહીંયા છે ને આ વચ્ચેનું સર્કલ એટલું મસ્ત છે ને. આ વચ્ચે અહીંયા બોગનવેલ વાવેલી છે અને બધા અલગ અલગ ફૂલનું સર્કલ બનાવેલું છે. જો અમે લોકો અહીંયા ટાઉનશીપમાં રહેતા ને ત્યારે આ છે ને એની આગળ અહીંયા બસ ઊભી રહી છે અને એ બસની અંદર આ બસ સ્ટેન્ડ છે. અહીંયા બસ સ્ટેન્ડ છે. અમે અહીંયાથી બસ ક્રોસ થતી ને એની અંદર જ હું દરરોજ જોબ ઉપર જતી હતી. અહીંયા ઘણા ફેમિલી છે ને છોકરાઓને લઈને પણ આવે. જો અહીંયા બધા બેઠા છે અને બધા છોકરાઓ રમે છે. પણ જનરલી ગાર્ડનની અંદર જેટલું પબ્લિક હોય ને એટલું અહીંયા ના હોય, કેમ કે અહીંયાનું જ ખાલી પબ્લિક હોય, એટલે બહુ ઓછા છોકરાઓ અહીંયા રમવા માટે આવતા હોય છે. એટલે બધી રાઇડ્સ ને એ બધું છે ને એમને ધૂળધમા ભરાઈ રહી. જેટલામાં લસરપટ્ટી ને હિંચકા ને એ બધું યુઝ થતું હોય ને એ વસ્તુ સારી હોય, બાકી બધી એમને પડી રહી. અરે વાહ જક્ષુ. હા હા ભલે પડી ગયું, પછી પહેરી લેજે. ચલ અહીંયાથી નીચે ઉતરી જા. पांच मुकाबले गुजरात ने जीते हैं, जिसमें से एक अभी चेपॉक में जीता था। चेन्नई सुपर किंग्स ने जो एक मुकाबला इनके सामने इस मैदान पर
जीता था वो फाइनल भी 8 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છે ઘરે. જક્ષુના ને વૃષભના બંનેના હેર કટ કરાવીને. જો કે હવે મને એવું લાગે છે કે નેક્સ્ટ ટાઈમથી મારે જોડે નહીં જવું પડે, કેમ કે જક્ષુ શાંતિથી બેઠો રહી છે. ગયા વખતે પણ શાંતિથી બેઠો રહ્યો હતો, પણ આ વખતે હજુ મેં કીધું 1-2 વાર એવી રીતે જઈ આવીએ, પછી વૃષભ એકલા એને લઈને જતા રહેશે. તો આપણે આવી ગયા છે અને બંને બાપ દીકરો હેર વોશ કરવા માટે ગયા છે. આપણે ત્યાં સુધીમાં છે ને ઢોકળા બનાવી લઈએ. આ ગરમ આપણી પહેલી પ્લેટ ઉતરી ગઈ છે ને આપણે આની અંદર છે ને હળદર નથી એડ કરી. હવે બીજી ડિશમાં આપણે હળદર એડ કરીશું, એટલે આ જક્ષુને ઈદડાની જેમ ખાવું હોય ને તો ખાઈ. અને પછી આપણે બીજી ડિશમાં હળદર એડ કરી દીધી છે. તો ચાલો હવે ભગવાનને પહેલાં ધરી લઈએ. ચાલો તો આપણા ઢોકળા બનીને રેડી છે. ભગવાનને થાળ જમાડી લઈએ. જમો જમો રે પ્રભુ. અને આ ડીશ આપણે બનાવી લીધી છે ચટણીવાળી. અને હજુ એક છેલ્લું બની રહ્યું છે. ચાલો બધા બની ગયા છે, હવે જમવા માટે બેસી જઈએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.